આજે સવારે મેં સાસુ માને ફોન કરીને કીધું કે સાસુ માં તમારી દીકરી હવે મારું બધુંય કહેલું માને છે. સાસુ માં કે કુમાર ઊંઘમાં લાગો છો હજી. ચકાની ઘરે મહેમાન આવ્યા ને તો સવારમાં 5 વખત ટોયલેટ ગયા. ચકાએ પૂછ્યું કે કઈ ગડબડ હોય તો દવા લઈ આવી કે ના ના એવું તો નથી પણ તમારી ઘરે નેટવર્ક ન્યા જ આવે છે. એક વડીલ ઘરે શ્રીખંડ લઈ આવ્યા તો છોકરો જોઈ અને હાથ ધોયા વગરનો સીધો ડબ્બો ખોલવા ગયો. મમ્મી જોઈ ગઈ, આવીને એક ફડાકો માર્યો કે કેટલી વાર કીધું છે કે ખાવાની વસ્તુ લેતા પહેલા ફોટો પાડી અને સોશિયલ મીડિયામાં અપલોડ કરીને પછી જ ખાવાનું. બહુ ખુશી થાય જયારે અડધી રાત્રે ઊંઘમાંથી ઉઠીએ અને પછી ઘડિયાળ સામું જોઈ ત્યારે ખબર પડે કે હજી અડધું હોવાનું તો બાકી. સુખી સંસાર માટેની 2 ટિપ્સ. વાઇફ જયારે બોલતી હોય ત્યારે શાંત રહેવું અને વાઇફ જયારે શાંત હોય ત્યારે ન બોલવું. ટૂંકમાં મૂંગા જ રહેવું. ઘરમાં પુરુષોના ગુના થોડાક ગણાવું પછી તમે ઉમેરજો. લાઈટ પંખા બંધ ન કરવા, પોતા થતા હોય ત્યારે પગલા પાડવા, નાઈને ટુવાલનો ગમે આ ઘા કરવો, બૂટ આડાવડા ઉતારવા. અને હવે તમે કયો, જ્યારે સીધી આંગળીથી ઘી નો નીકળે ને સાહેબ તો ઘી ગરમ કરી લ્યો. દર વખતે આંગળી ઊંધી કરવાની જરૂર ન હોય. આજે સવારે મેં સાસુ માને ફોન કરીને કીધું કે સાસુ માં તમારી દીકરી હવે મારું બધુંય કહેલું માને છે. સાસુ માં કે કુમાર ઊંઘમાં લાગો છો હજી. સ્ત્રીઓ હંમેશા પુરુષોની ભૂલવાની આદતથી પરેશાન હોય અને પુરુષો સ્ત્રીઓની યાદ રાખવાની આદતથી પરેશાન હોય. એક નવા તારણ અનુસાર પાતળી હોટા જેવી છોકરીઓને મચ્છર લોહી પીને નહીં આપીને જાય છે. પતિ પત્નીને કે ડોક્ટરને બતાવવા ગયો તો ડોક્ટરે કીધું છે કે પોતા માટે સમય કાઢો. પત્ની કે ખાલી પોતા માટે હું કામ, કચરા વાસણ અને લુગડા માટે કાઢો ને તો તમારા જીવનમાં શાંતિ મળશે. અત્યારના ઉંદરો એન્જિનિયરિંગ કરીને આવ્યા હોય ને એવું લાગે. એને ખબર હોય કે કયો વાયર કાતરવાથી મશીન બંધ થઈ જાય ને હારા પાછા ઈ જ કાપે. ડોક્ટર કે કેમ છે બેનની તબિયત આજે? પતિ કે આજે તો સારું લાગે છે. એમ તો સવારે થોડુંક બાજી લીધું મારી યારે. આ દુનિયામાં 2 પ્રકારના લોકો હોય છે. એક હાય કરી અને ગાયબ થઈ જવા વાળા અને બીજું બાય કરી અને કલાક સુધી વાત કરવા વાળા. માણસને માણસ ઉપર વિશ્વાસ કેટલો? વન વે ક્રોસ કરતી વખતે 2 સાઈડ જોવું પડે એટલો. પતિ કઈક દુખાવાનું ઇન્જેક્શન લઈને ઘરે આવ્યો ને તો પત્નીએ પૂછ્યું કે બહુ વાંધો નથી આવ્યો ને? તો કે ના ના, નર્સનો હાથ હાવ હળવો હતો. ઓલી કે બીજી બાજુ ઇન્જેક્શન દે તો સોય નથી લાગતી અને અમારી વાતોય ખૂચે છે. પત્ની ટક કરી અને પતિની બધી આદતો બદલી નાખે પછી કે તમે તો બદલાઈ ગયા. એક ભાઈ ડોક્ટર ને બતાવવા ગયા ને તો સાહેબ એને પૂછ્યું કે તમને ક્યારે ન્યુમોનિયાની તકલીફ થઈ હતી? તો ભાઈ કે હા, નાનો હતો ને ત્યારે ક્લાસમાં એનો સ્પેલિંગ પૂછ્યો ને ત્યારે થઈ હતી. સાસુ કે કુમાર ગઈ વખતે આવ્યા ત્યારે ઘણું જમ્યા હતા, આ વખતે કેમ ઓછું જમ્યા? ઓલો કે ગઈ વખતે મૂકવા આવ્યો હતો, આ વખતે લેવા આવ્યો છું. કોઈ છોકરી દેખાવમાં ખરાબ નથી હોતી સાહેબ, બસ અમુકની મેકઅપની કીટ ખરાબ હોય. એક પત્ની પતિને કહે કે ધારો કે હું તમારી બધી વાત માનતી હોય, કોઈ દી સામું ન બોલતી હોય, તમે કયો એમ કરતી હોય અને બધી વાતો સમજતી હોય, ત્યાં પતિ જોર જોરથી હસવા માંડ્યો. પત્ની કે કા? કે સાલું ધારી નથી શકાતું. એક શિક્ષકે ક્લાસમાં પ્રશ્ન કર્યો કે એવું કયું પ્રવાહી છે જે ઉચ્ચ તાપમાને ગરમ કરતા સીધું ઘન સ્વરૂપમાં રૂપાંતર પામે છે? ત્યાં એક છોકરો આંગળી ઊંચી કરીને કે સાહેબ ભજીયા. આ સાંભળી અને ઉપરથી આઈન્સ્ટાઈને આશીર્વાદ દીધા. કોકની સાથે તમારું વાહન અથડાય અને મોઢામાંથી જે પેલો શબ્દ નીકળે ને ઈ જ તમારી સાચી ભાષા, બાકી બધું ગ્રામર.
બેંકમાં જો કોઈ સારામાં સારી હોય ને તો એ SBI. મને બહુ ગમે. એનો સ્ટાફ ગજબનો. એના જ કર્મચારીની ઘરવાળી જો ન્યા આવીને પૂછે ને કે તમે મને પ્રેમ કરો છો, તરત જ જવાબ દઈ દે કે 4 નંબરના કાઉન્ટર ઉપર જઈને પૂછો. પત્ની પતિને કે તમે મારા જ હગાની આખો દી પાડ કાઢતા હોય, કોક દીક તમારા મા બાપનો એકાદો વીક પોઈન્ટ તો કયો તો હાચા કહું. ઓલો કે એનો સૌથી મોટો વીક પોઈન્ટ ઈ કે માણા પારખવામાં કાચા. પતિ પત્ની બે કાનના ડોક્ટર પાસે ગયા. પતિ કે ઈ સાહેબ સાંભળતી નથી. ડોક્ટર સાહેબ કે જો સંભળાતું ન હોય તો હું ઈલાજ કરું, અને જો સાંભળતી જ ન હોય તો વકીલ પાસે જવું પડશે. આ બાયુના બ્યુટી પાર્લર વાળાઓને વિનંતી કે ભલે ડબલ પૈસા લઈ લેજો, પણ જેમ વાળ સ્ટ્રેટ કરો છો એમ બાયુના જીભડા સ્ટ્રેટ થાય એવું કઈક કરો ને. છોકરો મોટો થયો ને એના પપ્પા એને પૂછ્યું કે બેટા મને તારો મિત્ર જ સમજજે, ને કોઈ છોકરી ગમતી હોય ને તો કહેજે. તો ઓલો કે હા પપ્પા મને એક છોકરી ગમે. બાપા એના ટાટિયા ભાંગી નાખ્યા. તમે કહેતા હતા ને હું તો તમારો મિત્ર છું. ઈ કે હતો, હવે તો હું તારો બાપ છું. એક ભાઈની યાદ શક્તિ વહી ગઈ હતી, ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટર કે તમારી પત્નીનું નામ બોલો. ઓલો કે ચંપા. ડોક્ટર કે આમાં સિસ્ટમ ફોર્મેટ થઈ ગઈ છે પણ તોય વાયરસ રહી ગયો એવું લાગે છે. લગ્નમાં ફેરાનો સમય ચાલુ થયો ને એટલે મહારાજે બોલાવ્યા. કે હવે વધુને બોલાવો. ત્યાં વરરાજો વચમાં બોલ્યો કે વધુને નહીં મધુને બોલાવો, એનું નામ મધુ છે. એક છોકરીને પેટમાં દુખતું હતું ને, બતાવવા ગયા. ડોક્ટર સાહેબ કે શું ખાધું તું કાલે? ઓલી કે બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ અને કોર્ન પીઝા. સાહેબ કે આ ફેસબુક નથી, સાચું બોલો હું ખાધું તું? ઈ કે ગલકાનું શાક અને વાસી રોટલો. પુરુષ ગુસ્સામાં એકાંત શોધે અને પત્ની પતિને શોધે. પત્નીએ આંગળીના ઈશારાથી પતિને બોલાવ્યો. ઓલો કે શું કામ છે? કે કઈ કામ નથી, ખાલી આંગળીની તાકાત જોતી હતી. આજે વહેલી સવારે 5 વાગે ઉઠી 10 કિલોમીટર જોગિંગ કર્યું, 1 કલાક યોગા અને કસરત કરી, પછી ગ્રીન ટી અને સલાડ ખાધું. પછીનું સપનું યાદ નથી. આજે વહેલી સવારે 5 વાગે ઉઠી 10 કિલોમીટર જોગિંગ કર્યું, 1 કલાક યોગા અને કસરત કરી, પછી ગ્રીન ટી અને સલાડ ખાધું. પછીનું સપનું યાદ નથી. મિત્રો સવાલ ઈ છે કે આપણે જયારે નાઈ ને ત્યારે ગરમ પાણીમાં ઠંડુ પાણી ભેગું કરી છે, તો ગરમ પાણી ઠંડુ થાય છે કે ઠંડુ પાણી ગરમ થાય છે? જિંદગી એટલી બધી વ્યસ્ત થઈ ગઈ છે ને કે લોકો બમ્પર ઉપર બ્રેક મારવાને બદલે થોડાક ઊંચા થઈને વયા જાય. જમાઈએ સાસુમાને ફોન કર્યો કે સાસુમા તમારી દીકરી જેવી કોઈ દીકરી ધ્યાનમાં હોય ને તો દેખાડજો. તો સાસુમા કે કેમ કોઈ મિત્ર છે? કે ના ના મિત્ર તો નથી, પણ એક ઓળખીતાને પાઠ ભણાવો છે. ભણતા હોય ને ત્યારે ક્લાસમાં એકાદો એવો અડવિત્રો તો હોય જ જે આપણને માર જ ખવડાવે. એક છોકરો ક્લાસમાં મોડો આવ્યો ને તો શિક્ષકે પૂછ્યું કે કેમ એલા મોડો આવ્યો? બોલો કે સાહેબ ઝેરોક્સ કઢાવવા ગયો તો. ત્યાં પાછળથી એક બોલ્યો કે સાહેબ આજે સવારની લાઈટ તો નથી.